સુરત સરોલી પોલીસે મુંબઈથી સ્કૂલ બેગમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઘુસાડવાની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા। આ દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસકર્મીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે, જેથી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ પર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી। સારોલી પોલીસે બાતમીના આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો, જેનું કુલ વજન 998 ગ્રામ અને કુલ કિંમત ₹29.94 લાખનો મળી આવ્યો હતો। હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા શખ્સ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશ સોની બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।